છોકરી થઈને આટલી મોડે સુધી ઓનલાઈન રહે છે. આ એક વાક્યે મને વિચાર તો કરી મૂક્યો. આજથી 15 વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ કરાવું તો છોકરીઓ કોઈ નાઇટ જોબ નહોતી કરી શકતી. કોલ સેન્ટરમાં કામ કરવાની છૂટ છોકરીઓને ઘરમાંથી નહોતી મળતી. અમદાવાદમાં ખાણીપીણીના બજારો પણ 9-10 વાગ્યાની આસપાસ બંધ થઈ જતા. એટલે છોકરીઓ રસ્તા પર પણ એવી છૂટથી નહોતી ફરતી જેવી ફ્રીડમ આજકાલ જોવા મળે છે. આજે રાત્રે 12 વાગે કોઈ હેંગઆઉટ પ્લેસ પર ફ્રેન્ડ્સના ગ્રુપની સાથે આરો ગોળો ખાતી છોકરીઓ એ બહુ કોમન દ્રશ્ય છે. રાત્રે 2 વાગે એ આરામથી ઘરે આવી શકે. કેમ? તો કે ફ્રેન્ડને બર્થડે વિશ કરવા ગયા હતા, એમાં લેટ થયું. આવા મુક્ત વાતાવરણમાં એક વાક્ય મારા કાને પડ્યું, જે હતું, બોલ છોકરી થઈને આટલે મોડે સુધી ઓનલાઈન રહે છે, બોલ. અને આ સેન્ટેન્સ મેં એક 20 વર્ષના છોકરાના મોઢેથી સાંભળ્યું. મને એમ થયું કે એને સમજાવ કે ભાઈ, એ મોડે સુધી ઓનલાઈન હતી એની ખબર તને ત્યારે જ પડી ને જ્યારે તું મોડે સુધી જાગતો હતો. છોકરીને કરિયર ચૂઝ કરવી હોય તો 50 ફેક્ટર્સ નડે. આ ડિગ્રીમાં જશે તો આવી નોકરી મળશે, એમાં છોકરીઓ ના જવાય, એટલે આ કોર્સ નહીં કરવાનો કારણ કે એમાં છોકરીઓનો સ્કોપ નથી. અરે એકલી છોકરીને આટલે દૂર કેવી રીતે મોકલાય આપણાથી? અપડાઉન કરો એ બહુ સારું નહીં, દાદાને નહીં ગમે, વગેરે વગેરે. આ હમણાં 12th નું રિઝલ્ટ આવ્યું ને એટલે મને આ વાત સૂજી કે હજુ પણ ગર્લ્સને કેટલું બધું ડિપેન્ડન્ટ રહેવું પડે છે એવા કારણો પર જેમાં એમનો કોઈ વાંક જ નથી. સ્ત્રી હોવાની જાણે બહુ મોટી કિંમત ચૂકવવી પડે કરિયર ચૂઝ કરતી વખતે. લેટ્સ હોપ કે વુમન્સ ડે એનું સેલિબ્રેશન માત્ર કેકમાં કે ફેસબુકની પોસ્ટમાં નહીં, વિચારોમાં પણ જોવા મળે. રેડિયો મિર્ચી 98.3 FM. આ હતો આજનું મોર્નિંગ મંત્ર.